આજે અમેરિકામાં રહેતા હજારો ગુજરાતીઓ માટે એક અત્યંત મહત્વના અને ચિંતાજનક વિષય સામે આવ્યો છે। શું તમે પણ એવું માનો છો કે અમેરિકામાં ટેક્સ ભરવાથી તમે ડિપોર્ટેશનથી બચી શકો છો? જો હા, તો આ તમારી સૌથી મોટી ભૂલ હોઈ શકે। ટ્રમ્પ સરકારની નવી નીતિઓ અને જે ડેટા શેરિંગના કારણે 47,000થી વધુ ઇમિગ્રેન્ટ્સ હવે જોખમમાં છે। શું તમારું નામ પણ આ લિસ્ટમાં તો નથી ને? તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, એટલે તમને બધી જાણકારી મળી જશે। અમેરિકામાં ઘણા અનઅધિકૃત ઇમિગ્રેન્ટ્સ એવું માનતા હોય છે કે જો તેઓ નિયમિત ટેક્સ ભરશે તો તેમનો રેકોર્ડ સારો ગણાશે અને ભવિષ્યમાં જ્યારે ગ્રીન કાર્ડ કે લીગલ સ્ટેટસની તક આવશે ત્યારે આ ટેક્સ રિટર્ન તેમને પુરાવા તરીકે કામ લાગશે। પરંતુ હાલની જોઈએ તો વાસ્તવિકતા જોઈએ ને તો કંઈક અલગ જ છે। અમેરિકાના ઇમિગ્રેશન નિષ્ણાંતો કહી રહ્યા છે કે ટેક્સ ભરવો એ કોઈ કાનૂની સુરક્ષા નથી। જે લોકો પાસે કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી તેવા લોકો પણ આજે આઈસના ટાર્ગેટ પર છે અને તેમને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। છેલ્લા સવા વર્ષમાં એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ગુજરાતીઓને વર્ષો સુધી ટેક્સ ભર્યો હોવા છતાં તેમને અમેરિકા છોડવાની ફરજ પડી છે। મિત્રો, ટ્રમ્પ વહીવટી તંત્રએ હવે IRS પાસેથી સીધો ડેટા મેળવવાનું શરૂ કર્યું છે। ICE અંદાજે 7 લાખ ઇમિગ્રેન્ટ્સની માહિતી માંગી હતી। જો કે કોર્ટ આના પર અસ્થાયી રોકાણ કે રોક લગાવી હોય તેવું કહી શકાય, પરંતુ તે પહેલા આઈસના હાથમાં 13 લાખ લોકોના સરનામા અને 47,000 લોકોની પર્સનલ વિગતો આવી ગઈ છે। આમનો સીધો અર્થ તો મિત્રો એ છે કે જે લોકોએ ટેક્સ ભરતી વખતે પોતાનું સાચું સરનામું આપ્યું હતું તેઓ હવે સરકારની નજરમાં આવી ગયા છે એવું કહી શકાય અને કોઈ પણ સમયે તેમના ઘરે આઈસના અધિકારીઓ પહોંચી શકે છે। ટેક્સ ભરવાની આ પરંપરા 1986માં શરૂ થઈ હતી, જ્યારે તે સમયની સરકારે ઇમિગ્રેન્ટ્સને લીગલ થવાની એક તક આપી હતી અને ત્યારે ટેક્સ રિટર્ન રહેઠાણના પુરાવા તરીકે સ્વીકારવામાં આવ્યા હતા। ત્યારથી લોકોમાં એવી છાપ પડી ગઈ કે ટેક્સ ભરવો એટલે સુરક્ષિત થવું, પરંતુ આજે સ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે। હવે કોઈ નવી જે કંઈ પણ સિસ્ટમ હોય એ અપનાવવી શક્ય નથી અને લીગલ જે ઇમિગ્રેશનના રસ્તાઓ બંધ થઈ રહ્યા છે। ઘણા લોકો ITIN નંબર પર ટેક્સ ભરે છે, પરંતુ હવે તેઓ પણ વિચારી રહ્યા છે કે શું ટેક્સ ફાઇલિંગ ચાલુ રાખવું જોઈએ કે નહીં, કારણ કે ટેક્સ ભરવાની તમારી બધી જ વિગતો સરકાર પાસે પહોંચી જાય છે। આ કોઈ એક વ્યક્તિની વાત નથી, પણ અમેરિકાના ખૂણે ખૂણે વસતા ગુજરાતી પરિવારોની વાત છે, જેઓ વર્ષોની મહેનત પછી ત્યાં સેટલ થયા છે, પરંતુ હવે અનિશ્ચિતતાના વાદળો ઘેરાઈ ગયા છે। આઈસની કાર્યવાહી દિવસે ને દિવસે આક્રમક બનતી હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ, એટલે જ હવે માત્ર ટેક્સ ભરવાને સુરક્ષાનું કવચ માનવું હિતાવહ ન ગણી શકાય। દરેક ગુજરાતીએ પોતાની કાનૂની અધિકારો જાણવા જોઈએ અને સારા વકીલની સલાહ લેવી જોઈએ, જેથી આવી મુશ્કેલીઓ જે કાંઈ પણ આવે તો તેમાંથી બહાર નીકળી શકાય અને આપણે સાવધાન રહી શકીએ, કારણ કે એક નાની ભૂલ તમને તમારા સપનાના દેશમાંથી એકદમ ઝડપથી બહાર કાઢવા માટે કેપેબલ હોય છે।